મિત્રો, કવિને અનુભવ થયા વગર કોઈ કવિતા ન નીકળે, કવિને અનુભવ થયા વિના કોઈ દુહો ન નીકળે. કારણ કે કવિને અનુભવ કરે પછી કવિ એને દુહો તૈયાર કરે, પછી લખે અને રજૂ કરે અને મારીને તમારી જેખા સાંભળે. તો એક મને યાદ આવી ગઈ છે. એક જટો ને જટા નામની બે વણઝારા, જટો ને જટડી નામના બે વણઝારા હાલ્યા જતા હતા. એમાં જટો કહે જટડીને કાંઈક સંગેરો રાંધ, જટાઓ કહે જટડીને કાંઈક સંગેરો રાંધ, વહાં ભી રાખું નિભજે વો ભી માડું થે. વહાં લીબજે રાખું, શમશાનમાં રાખ ઉડતી હતી. તો જટાએ એમ કીધું કે એ જટડી, કે ઓલી જે શમશાનમાં રાખ ઉડે છે ને એ પણ એક દી માણસ હતા, એ આ મહા પંચભૂતમાં કે રાખ થઈને ઉડી ગયા છે ને, એ તે આપણી જેમ કાલે આ માણસ હતા. એટલે જટો કહે જટડીને કાંઈક સંગેરો રાંધે. સંગેરો હતા માણસો એમ કે ભાઈ હાલ્યા જતા હોય, ના શાનો સંગેરો રાંધવો, સંગેરો એને નહીં રાંધવાનું ક્યાંથી હોય મિત્રો, કે ઘેરે રોહડામાં રાંધતા એને એ રાંધી ન કહે. સંગેરો રાંધ એટલે કવિની કલમમાંથી શબ્દ છૂટેલા છે કે જટો કહે જટડીને કાંઈક સંગેરો રાંધે, વહાં ભી રાખ ઉડે છે ને. એ એક દિન સમય માણસ હતા. એટલે આપણા જીવનની અંદર કંઈક એવું સારો પ્રસંગ કર્યો જાય, એવું કોકનું સારું ઈસો કે કોઈનું ખરાબ ન ઈસો, એનું એ કહેવાનું હતું. પણ માણસો અત્યારે કે જટો પૂછે જટડીને કંઈક સંગેરો રાંધ. પહેલાં તમે કવિ શું લખે છે ને શું સમજો છો એવું ન હોય મિત્રો. એટલે કે જટો કહે જટડીને કાંઈક સંગેરો રાંધ, વહાં ભી રખ્યા નિભજે ઓ ભી માડું થે. તો પછી મિત્રો એટલે તમને શબ્દ સમજાય તો વંદન, પણ તો તમે બી માડું હો તો એક આધી કોમેન્ટ કરી નાખજો મારી ધ્યાનું માટે, મેયું માટે, આપણા કપાસ માટે ને મારી માટે જ ન કરતા, કારણ કે તમે કાંઈ કરતા આજ નહીં. તો કાંઈ વાંધો નહીં મિત્રો, જય મુરલીધર. તો તમને એટલે કહેવત એમ છે કે જટો કહે જટડીને કંઈક સંગેરો રાંધ. એક રંધવાનો એક પ્રસંગ મને યાદ આવી ગયો મિત્રો. અમારા ગામમાંથી બે માવડીઓ આપણે પહેલાં ગઢિયા હતા બિચારા ભોળા, એટલે કોઈક વાત કરે એટલે એ માની લે. એમાંથી એક પ્રસંગ મારા ગામનો જ છે. બે માવડીઓ ગીરમાં ગયેલ્યું એટલે માવડીઓ આપણે ગીરમાં જાય એટલે મહેમાન ગતિ કરે, એમાં માવડીઓ રોકાણેલ્યું. એમાં જ્યાં એ માવડીયું બે રોકાણ્યું ને એ ઘેરેથી જે ગરદણી